નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ તરીકે વિજયી બન્યા છે. છેલ્લા 3 ટર્મથી તેમના સાથી એડવોકેટને વિજય અપાવી ચાલુ વર્ષે જાતે ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, જેમાં પીપી સોલંકીની પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. સતત ચોથા વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં સમીર વકાણીને ચોથી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. 171 મતદાન સામે 104 મત મેળવી પીપી સોલંકીનો ભવ્ય વિજય થયો હતો. અંકલેશ્વર વકીલ મંડળનું પ્રમુખ પદ માટે ઇલેક્શન થઈ રહેલ છે અને હું પોતે એ ઇલેક્શન કમિશનર છું અને કુલ 230 મતદારો મતદાન કરશે અને જેમાં હાલ મતદાન ચાલુ છે અને શાંતિપૂર્ણ માહોલમાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે. આ વખતે અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે મેં મારી ઉમેદવારી કરેલી, એમાં 102 મતથી હું વિજય થયો છું. હવે પક્ષે સમીર વકાણી, જેની 4 ટર્મથી સતત કારમીયાર થઈ છે. મારી સાથે જે તમામ હોદ્દેદાર છે, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બિનહરીફ જાહેર થયા છે. માત્ર પ્રમુખનું ઇલેક્શન હતું એમાં વિજય થયો છે. થેન્ક યુ. ભારત માતા કી જય. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.